નમસ્કાર. ડાયાબિટીસ હોય અને સાથે હાઈ બ્લડ પ્રેશર પણ હોય તો આ સ્થિતિ થોડી ગૂંચવણભરી અને ચિંતાજનક લાગી શકે છે, પણ ગભરાશો નહીં. આજે આપણે આ પડકારને સમજવા અને તેને મેનેજ કરવા માટે એકદમ સ્પષ્ટ અને સીધો રસ્તો જોવાના છીએ. તો સૌથી પહેલો સવાલ જે મનમાં આવે એ છે કે ડાયાબિટીસની સાથે હાઈ બ્લડ પ્રેશર કેમ આટલું બધું ગંભીર ગણાય છે? શું એ ખાલી એક બીમારી સાથે બીજી બીમારી છે? ના, એનાથી ઘણું વધારે છે. ચાલો સમજીએ કે આની પાછળનું કારણ શું છે. વાત એમ છે કે આ બંને પરિસ્થિતિઓ જ્યારે ભેગી થાય ત્યારે એ એક ખતરનાક ટીમ જેવું કામ કરે છે. જુઓ, ડાયાબિટીસના કારણે લોહીમાં જે વધારાની શુગર હોય છે એ પહેલેથી જ આપણી લોહીની નસોને અંદરથી નબળી પાડી રહી હોય છે. અને એવામાં જ્યારે હાઈ બ્લડ પ્રેશરનું જોરદાર ધક્કો પણ એ જ નસો પર લાગે તો વિચારો, નુકસાન કેટલું બધું વધી જાય. અને આ નુકસાન કેવું હોય છે? ધમનીઓ જે લચીલી હોવી જોઈએ એ કડક અને સાંકડી થવા લાગે છે. કિડની જે આપણા શરીરનો કચરો સાફ કરે છે એના પર એટલું દબાણ આવે છે કે એને નુકસાન થવા લાગે છે. અને સૌથી ગંભીર, સ્ટ્રોક અને હાર્ટ ફેલિયરનું જોખમ તો અનેક ગણું વધી જાય છે. ટૂંકમાં આ બંને એકબીજાના નુકસાનને બમણી સ્પીડ આપે છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવા જેવી છે. સામાન્ય રીતે આપણે હાઈ બીપીની વાત કરીએ તો આંકડા થોડા ઊંચા હોય છે, પણ જેમને ડાયાબિટીસ છે એમના માટે નિયમો થોડા કડક છે. જો બ્લડ પ્રેશર સતત 130/80 કે એનાથી વધારે રહે તો એને હાઇપરટેન્શન જ ગણવામાં આવે છે. કેમ? કારણ કે ડાયાબિટીસ સાથે બીપીમાં થયેલું નાનો વધારો પણ મોટું જોખમ ઊભું કરી શકે છે. તો હવે સારવારની વાત કરતા પહેલાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું પગલું એ છે સાચી માહિતી. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એ જાણવું જરૂરી છે કે બ્લડ પ્રેશર ખરેખર છે કેટલું, અને એના માટે બીપીનું માપન એકદમ સચોટ હોવું જોઈએ. સચોટ માપન માટે આ 4 નિયમો પાળવા ખૂબ જરૂરી છે. જ્યારે પણ બીપી મપાવો એના 5 મિનિટ પહેલાં શાંતિથી બેસી જાઓ. ખાતરી કરો કે જે પટ્ટો હાથ પર બાંધવામાં આવે છે એનું કદ બરાબર છે. માપન પહેલાં અડધો કલાક ચા, કોફી કે ધૂમ્રપાન જેવી વસ્તુઓથી દૂર રહો. અને હંમેશા એક નહીં પણ 2 રીડિંગ લો અને પછી એની સરેરાશ કાઢો. આનાથી જે આંકડો મળશે એના પર ભરોસો કરી શકાશે. ચાલો, તો હવે આપણી પાસે એક સાચું રીડિંગ છે. અહીંથી સારવારની ખરી સફર શરૂ થાય છે. અને અહીંયા એક બહુ મહત્વનો નિર્ણય લેવાનો છે કે શરૂઆત કેવી રીતે કરવી. જો અહીંયા રસ્તો એકદમ સ્પષ્ટ છે. જો શરૂઆતનું બ્લડ પ્રેશર 130/80 અને 150/90 ની વચ્ચે હોય તો સારવારની શરૂઆત જીવનશૈલીમાં ફેરફાર અને સાથે માત્ર એક દવાથી કરવામાં આવે છે. પણ જો બીપી 150/90 કે એનાથી પણ વધારે હોય તો શરૂઆતથી જ વધુ આક્રમક અભિગમ અપનાવવો પડે છે. એટલે કે જીવનશૈલીમાં ફેરફાર તો ખરા જ, પણ સાથે એક નહીં 2 દવાઓ શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઓકે, તો આપણે એ તો નક્કી કરી લીધું કે કેટલી દવાઓથી શરૂઆત કરવી, પણ હવે મોટો સવાલ એ છે કે કઈ દવા? આનો જવાબ એક બહુ જ મહત્વપૂર્ણ તપાસ પર આધાર રાખે છે. શું પેશાબમાં પ્રોટીન જઈ રહ્યું છે કે પછી હૃદયરોગનો કોઈ જૂનો ઇતિહાસ છે? અહીંયા જવાબ એકદમ સીધો અને સાફ છે. જો પેશાબમાં પ્રોટીન કે હૃદયરોગ જેવી કોઈ તકલીફ નથી તો ડૉક્ટર પાસે પસંદગી માટે 4 અલગ-અલગ પ્રકારની દવાઓના વિકલ્પ છે. પણ જો આમાંથી કોઈ પણ એક સમસ્યા હાજર હોય તો પસંદગી મર્યાદિત થઈ જાય છે. ત્યારે માત્ર અને માત્ર ACE ઇન્હિબિટર અથવા ARB ગ્રુપની દવાઓ જ વાપરવી જોઈએ. કેમ કે આ દવાઓ ખાલી બીપી નથી ઘટાડતી, પણ કિડની અને હૃદયને ખાસ પ્રકારનું રક્ષણ પણ પૂરું પાડે છે. ચાલો, આ વાતને એક સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે એક 48 વર્ષના બહેન છે જેમને ડાયાબિટીસ છે. એમનું બીપી છે 142/80 અને એમના રિપોર્ટમાં આવ્યું છે કે પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે. તો હવે આ બધી માહિતીના આધારે સારવાર માટે સૌથી શ્રેષ્ઠ પસંદગી કઈ ગણાશે? બિલકુલ સાચું, ACE ઇન્હિબિટર દવા. આ ઉદાહરણ બતાવે છે કે નિયમો વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે. દવાઓ ખૂબ જરૂરી છે, એમાં કોઈ શંકા નથી, પણ એ બધું જ નથી. જો ખરેખર લાંબા ગાળાની સફળતા જોઈતી હોય તો જીવનશૈલીમાં ફેરફાર કરવો અનિવાર્ય છે. એ દવાઓનો સાચો સાથી છે. અને આ ફેરફારો કોઈ રોકેટ સાયન્સ નથી. જમવામાં મીઠું એટલે કે નમક ઓછું કરવું, ફળો, શાકભાજી અને આખા અનાજવાળો પૌષ્ટિક આહાર લેવો. જો વજન વધારે હોય તો માત્ર 5 થી 10% ઘટાડવાનો પ્રયત્ન કરવો.
અઠવાડિયામાં ઓછામાં ઓછી 150 મિનિટ કસરત કરવી અને દારૂ ધૂમ્રપાન જેવી ખરાબ આદતોને અલવિદા કહેવું. આ દરેક પગલું બીપી અને ડાયાબિટીસ બંનેને કાબૂમાં રાખવામાં જાદુ જેવું કામ કરે છે. અને આ ફેરફારોની તાકાતને ઓછી ન આંકતા. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર કરવાથી જ સિસ્ટોલિક બ્લડ પ્રેશર એટલે કે ઉપરનો આંકડો 5 થી 10 પોઈન્ટ સુધી નીચે લાવી શકાય છે. ઘણીવાર તો આટલી અસર એક દવાની ગોળીની હોય છે. ચાલો, સારવાર શરૂ થઈ ગઈ છે, પણ આ એક સફર છે, મંઝિલ નથી. જો પહેલા પ્રયાસમાં બીપી કંટ્રોલમાં ન આવે તો શું? તો ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. એ કોઈ નિષ્ફળતા નથી, પણ એક સુયોજિત પ્લાનનો જ ભાગ છે. આ પ્રક્રિયા એકદમ તબક્કાવાર આગળ વધે છે. 1 મહિના પછી ફરીથી તપાસ કરવામાં આવે છે. જો લક્ષ્ય સુધી નથી પહોંચાયું તો એક બીજી દવા ઉમેરવામાં આવે છે. છતાં પણ જરૂર પડે તો ત્રીજી દવા ઉમેરી શકાય છે. અને માની લો કે 3 દવાઓ પછી પણ બીપી કાબૂમાં નથી આવી રહ્યું, તો પણ એક સ્પષ્ટ રસ્તો છે: નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો. આ સ્થિતિને રેઝિસ્ટન્ટ હાઇપરટેન્શન કહેવાય છે. કહેવાનો મતલબ એ છે કે ગમે તેટલો મોટો પડકાર હોય, એનો સામનો કરવા માટે એક યોજના અને રસ્તો હંમેશા તૈયાર હોય છે. અત્યાર સુધી આપણે જે પણ વિગતવાર ચર્ચા કરી, ચાલો હવે એના સારને થોડા મુખ્ય સિદ્ધાંતોમાં સમજી લઈએ. આ એવા નિયમો છે જે આખી મેનેજમેન્ટ યોજનાનો પાયો છે. આ 5 સિદ્ધાંતો આખી વાતનું નિચોડ છે. પહેલું અને સૌથી મહત્વનું, કિડનીનું રક્ષણ પ્રાથમિકતા હોવી જોઈએ. બીજું, જો પેશાબમાં પ્રોટીન જાય છે તો એસી ઇન્હિબિટર કે એઆરબી દવા ફરજિયાત છે. ત્રીજું, જો બીપી 150/90 થી વધારે છે તો સંકોચ વગર 2 દવાઓથી જ શરૂઆત કરો. ચોથું, સારવારને ધીમે ધીમે તબક્કાવાર આગળ વધારો. અને પાંચમું, જીવનશૈલીમાં ફેરફાર એ કોઈ વિકલ્પ નથી, એ સારવારનો એક અભિન્ન અંગ છે. તો આ બધી જાણકારી પછી હવે વિચારવા જેવી વાત એ છે કે બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાની આ સફરમાં સૌથી મહત્વનું આગલું પગલું કયું હોઈ શકે? યાદ રાખજો, સ્વાસ્થ્યની આ સફરમાં સૌથી નિર્ણાયક પગલું એ જ હોય છે જે આજે લેવામાં આવે છે.